કેમ છે બાળકો? મજામાં? આપણે છેલ્લે સ્વાધ્યાય 4.5માં હતા, છેલ્લા લેક્ચરમાં, બરાબર છે? જુઓ, આજે હજુ એ જ છે 4.5 સ્વાધ્યાય 15મો દાખલો. જો આ શ્રેણી કે આપેલો છે, એના પરથી આ સાબિત કરવું છે અને પછી તેના પરથી એ ઇન્વર્સ શોધવો છે. એટલે થોડીક દાખલાની લંબાઈ વધારે આવશે. એક દાખલો છેલ્લા લેક્ચરમાં આપણે આવો કરેલો હતો કે પહેલાં સાબિત કરો, પછી એના પરથી ઇન્વર્સ શોધો. ઓકે, જોજો હવે. આ સાબિત કરવું હોય તો એ ઘન અને એ સ્ક્વેર બે વસ્તુ શોધવાની જરૂર પડે. તો જુઓ જોઈએ, પહેલાં એ સ્ક્વેર શોધીએ. 1 1 2 1 2 ઓછા 1 1 ઓછા 3 3 1 1 2 1 2 ઓછા 1 1 ઓછા 3 3. બરાબર છે? એ ગુણ્યા એ થશે એ સ્ક્વેર, ગુણાકાર કરી દઈએ બે શ્રેણિકનો. બે શ્રેણિકનો ગુણાકાર તો આવડે છે ને? હવે જોઈ લો. પહેલી હાર પહેલો સ્તંભ 1 વત્તા 1 2 વત્તા 2 4. પહેલી હાર બીજો સ્તંભ 1 વત્તા 2 3 ઓછા 1 એટલે 2. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ઓછા 3 ઓછા 2 વત્તા 3 3 ઓછા 2 એટલે 1. હવે બીજી હાર લઈશું. બીજી હાર પહેલો સ્તંભ 1 વત્તા 2 3 ઓછા 6 ઓછા 3. બીજો સ્તંભ 1 વત્તા 2 2 4 5 ઓછા ઓછા વત્તા 3 5 ને 3 8. ત્રીજો સ્તંભ 1 ઓછા 6 એટલે ઓછા 5 ઓછા 9 એટલે ઓછા 14. હવે ત્રીજી હાર લઈશું. ત્રીજી હાર પહેલો સ્તંભ 2 ઓછા 1 1 વત્તા 6 7. બીજો સ્તંભ 2 ઓછા 2 0 ઓછા 3. ત્રીજો સ્તંભ 2 ઓછા ઓછા વત્તા 3 5 3 તેરી 9 5 ને 9 14. જો એ સ્ક્વેર આવી ગયો. હવે એ ઘન શોધવું હોય તો એ સ્ક્વેર ઇન્ટુ એ થાય, પણ એ હું અહીંયા ડાયરેક્ટ કરીશ. કઈ રીતે જુઓ? એ ઘન ઓછા 6a વર્ગ વત્તા 5a વત્તા 11i એના બરાબર ઓ સાબિત કરવું છે. 4 ઓછા 3 7 2 8 ઓછા 3 1 ઓછા 14 14. જુઓ શું કર્યું મેં, કહી દઉં. આ એ ઘન છે તો એ સ્ક્વેર ઇન્ટુ એ, આ એ સ્ક્વેર મૂકી દીધો ઇન્ટુ એ અહીંયા ડાયરેક્ટ કરી દઈશ. 1 1 2 1 2 ઓછા 1 1 ઓછા 3 3. ઓકે, ઓછા 6 એ સ્ક્વેર. એ સ્ક્વેર એટલે ફર્યા 4 ઓછા 3 7 2 8 ઓછા 3 1 ઓછા 14 14. આ એ સ્ક્વેર મૂકી દીધો વત્તા 5 એ એટલે 1 1 2 1 2 ઓછા 1 1 ઓછા 3 3. આ 5 વત્તા 11 I 1 0 0 0 1 0 0 0 1. આ એટલે તો એકમ શ્રેણિક. હવે શું કરીશું તો કે આ બેનો ગુણાકાર કરીશું. જુઓ, ફરી બે શ્રેણિકનો ગુણાકાર. પહેલી હાર પહેલો સ્તંભ 4 વત્તા 2 6 વત્તા 2 8. બીજો સ્તંભ 4 વત્તા 4 8 ઓછા 1 7. ત્રીજો સ્તંભ 4 ઓછા 6 ઓછા 2 વત્તા 3 1. હવે બીજી વાર પહેલો સ્તંભ ઓછા 3 વત્તા 8 5 ઓછા 28 5 ઓછા 28 એટલે ઓછા 23. બીજો સ્તંભ ઓછા 3
વત્તા 8 દુ 16, 16માંથી 3 ગયા 13, ઓછા ઓછા વત્તા 14, 13 ને 14 27. ત્રીજો સ્તંભ ઓછા 3 ઓછા 24 એટલે ઓછા 27, ઓછા 42, ઓછા 27 ઓછા 42 એટલે ઓછા 69. હવે ત્રીજી વાર પહેલો સ્તંભ 7 ઓછા 3 4, 14 દુ 28, 28 ને 4 32. બીજો સ્તંભ 7 ઓછા 6 1 ઓછા 14, 1 ઓછા 14 ઓછા 13. ગુણાકાર તો આવડશે ને ભાઈ. ત્રીજો સ્તંભ 7 વત્તા 9 16 વત્તા 42, 16 ને 42 તો કે 58. બોલો ખ્યાલ આવ્યો? મેં શું કર્યું, એક સ્ટેપ બચાવ્યું. નહીંતર શું આ એ ઘન અલગથી શોધી શકાય, એ સ્ક્વેર ઇન્ટુ એ લખીને આ બેનો ગુણાકાર કરીને આ મળી જાય. મેં અહીંયા ડાયરેક્ટ મૂકી દીધું. કારણ તો કે આ સ્ટેપ તો આવશે જ, 6 ગુણાવાના 5 ગુણાવાના 11 ગુણાવાના, એટલે ત્યાં જોડે પતી જાય. અલગથી એ ઘન શોધવું નહીં. આ ઓછા 6 અંદર ગુણાય તો એટલે આ વત્તા ઓછા 6 ગુણાઈ ગયા, ઓછા 24 18 ઓછા 42, ઓછા 12 ઓછા 48 વત્તા 18. ત્રીજા સ્તંભને ગુણાવવું, ઓછા 6 14 6 84 ને 84 થાય. એટલે સોરી ઓછા 6 આ વત્તા 84 આ ઓછા 84. આ 5 આને ગુણાય તો જગ્યા નથી એટલે નીચે લખું છું ભાઈ, ત્યાં નથી જગ્યા. 5 ગુણાવો, 5 5 10, 5 10 ઓછા 5 5 ઓછા 15 15. 11 આવીને ગુણાય દો, 11 0 0 થઈ ગયું. હવે આનો સરવાળો એ અહીંયા લખું છું 1 મિનિટ માટે, બરાબર છે. પછી અહીંયા ચેકિન લખી દઉં. પહેલાં એકવાર સરવાળો જોઈ લો, કંઈ ભૂલ હોય તો ખ્યાલ આવી જાય. જો બાકી તો ઓ સાબિત કરવાનો, ડાયરેક્ટ 0 0 લખીને ઓ લખી નાખો તો ચાલે, પણ ક્યાંક ભૂલ હોય તો પછી ખબર ના પડે. તો જોઈ લઈએ એકવાર. જુઓ 8 5 13 ને 11 24 ઓછા 24 0 પહેલો ઘટક. બીજો ઘટક આ ઓછા 23 18 ને 5 23 વત્તા 0 23 ઓછા 23 0. આ ત્રીજો 32 10 42 ઓછા 42 0. આ તો 0 છે એટલે 0. તો પહેલા સ્તંભના 3 ઘટક આવી ગયા, જોઈ લો 0 0 0 છે. ઓકે, આ લાઈન અહીંયા પૂરી. શું કરું? બરાબર છે. હવે બીજા સ્તંભના જુઓ, 7 5 12 અને આ 0 12 ઓછા 12 27 10 37 37 ને 11 48 સોરી 27. હા જુઓ આવ્યું, એક જ મિનિટ હો. જુઓ 27 ને 10 કેટલા થયા? 37 37 ને 11 થયા 48 અને આ મેં લખ્યું છે 42. જોજો જુઓ ભૂલ આ રીતે મળે. આ જે છે એ આ છે, ઓછા 6 ગુણાવ્યો છે, ઓછા 12 ઓછા 48 વત્તા 18 48 હતા. એટલે હવે આ 0 થયો. ખ્યાલ આવે છે? હવે આ ત્રીજો ઓછા 13 ઓછા 5 ઓછા 18 વત્તા 0 ઓછા 18 અને આ વત્તા 18 0. ત્રીજો થયો, ત્રીજો 0. હવે ત્રીજો સ્તંભ 1 ને 5 6 વત્તા 0 6 અને અહીંયા છે ઓછા 6. બીજો ઘટક 69 ને 5 74 ને 10 84 84 ઓછા વત્તા 0 ઓછા 84 વત્તા 84. અને આ ત્રીજો ઘટક 58 ને 15 8 ને 5 13 1 73 73 ને 1 74 ને 10 84 84 ઓછા 84 0. આવો સાબિત થઈ ગયો. આ એક જગ્યાએ ભૂલ હતી. કઈ ભૂલ હતી?
-6 × 8 -42 લખ્યા હતા. જો ડાયરેક્ટ આ લખી નાખ્યો હોય તો એ ભૂલ ના સૂતરે. પેપર જોવાવાળાને ધ્યાનમાં આવે, માર્ક કપાય. તો પહેલું આ સાબિત થઈ ગયું. આટલું તો સહેલું જ છે. આ તો આપણે શ્રેણિકમાંય કરેલું છે. હવે તે પરથી આ શોધવું છે. હવે તે પરથી શોધવું છે એટલે મારે A² જરૂર પડશે. તો આ A² સુધીનું રાખું છું, બાકીનું નીકાળી દઉં છું. આ A² 100% જરૂર પડે. લખવા માટેનો ટાઈમ છે. આટલી વારમાં લખાઈ જાય, ભૂસું છું. ઓકે, જવા દઉં છું હવે. હવે જોજો, આ ફરીથી ન લખતા હો, અહીંયાથી લખવાનું છે. હવે A³ -6A² + 5A + 11I બરાબર O. આના પરથી A ઇન્વર્સ શોધો એટલે ડાયરેક્ટ A ઇન્વર્સની રીત ના ચાલે. મેં છેલ્લા લેક્ચરમાં શીખવાડ્યો તો આ રીતનો દાખલો. જોજો ફરીથી. આ A² × A લખીશ, A ઇન્વર્સ ગુણાવીશ. બે બાજુ A ઇન્વર્સ ગુણાવું છું. આ A² છે તો A × A લખીશ, A ઇન્વર્સ ગુણાવીશ. 5A A ઇન્વર્સ ગુણાવ્યા, 11I A ઇન્વર્સ ગુણાવ્યા, સામે O × A ઇન્વર્સ. ઓકે, મૂળ વસ્તુ બંને બાજુ A ઇન્વર્સ ગુણાવું છું. પણ આ A ઘન હોય તો એક અલગ લખીશ એટલે A × A² લખ્યો. A² હોય તો એક અલગ લખીશ એટલે A × A લખ્યો. કારણ આપણું સૂત્ર A × A ઇન્વર્સ એટલે I. તો આ થશે A² × I, 6A I, 5I, 11. એકમ શ્રેણિક ગમે તેને ગુણાવું, જવાબ એ શ્રેણિક જ આવે. A × I બરાબર A એટલે I × A ઇન્વર્સ એટલે A ઇન્વર્સ. અને આ ઓને ગમે તે ગુણાવીએ તો O. તો જો આ A ઇન્વર્સ આવી ગયું. હવે આને A² × I એટલે A², A × I એટલે A, 5I, 11 A ઇન્વર્સ બરાબર O. હવે પક્ષાંતર કરશું. જોજો, 11 A ઇન્વર્સ બરાબર, આ રાખશું આ બધું સામે, -A² + 6A - 5I. આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. હવે 11 / 1/11 -A² + 6A - 5I. આવી ગયો A ઇન્વર્સ. યાદ કરી લો આ રીત કે આવું કંઈક સમીકરણ હોય એના પરથી A ઇન્વર્સ શોધવું હોય તો બંને બાજુ A ઇન્વર્સ ગુણાવી દેવાનો. પછી A ઇન્વર્સ A × A ઇન્વર્સ I મૂકી દો. I × A ઇન્વર્સ આવે ત્યાં A ઇન્વર્સ થાય અને પછી પક્ષાંતર કરી મૂકી દો. હવે આ બધી કિંમતો મૂકવાની છે. 1/11 -A ઇન્વર્સ, સોરી -A², આ માઇનસ A² એટલે 4 - 3 7, 2 8 - 3, 1 - 14 14. આ A² મૂક્યો, પ્લસ 6A એ મૂકી દો. A છે 1 1 2, 1 2 - 1, 1 - 3 3. I -5I, I છે 1 0 0 0 1 0 0 0 1. બોલો, ખ્યાલ આવે છે? હવે આનો સરવાળો કરવો છે.
હવે જુઓ, આની જરૂર નથી રકમની કે કોઈની, તો હવે એની કાઢી દઉં છું. આ સાઈન એ જવા દો, ચલો ચાલશે. આના પરથી લાવ્યા હતા એ પૂછાઈ ગયો, ચાલશે ને? લખી લેજો, આગળ છે જો, જોજો. 1/11 આ માઇનસ ગુણાઈ દઈએ. -4 3 -7 -2 -8 3 1 -1 14 -14. પેલું તો આ માઇનસ બધાને ગુણાવી દીધો. હવે આમાં 6 ગુણાવી દો. 6 6 12 6 12 -6 6 -18 18. આમાં -5 ગુણાવી દો. -5 0 0 0 -5 0 0 0 -5. 1/11. હવે સરવાળો. -4 + 6 2 -5 -3 3 ને 6 9 + 0 9 -7 + 12 5 + 0 5. બીજા સ્તંભ -2 + 6 4 + 0 -8 + 12 4 4 -5 3 -6 -3 + 0. ત્રીજો સ્તંભ -1 + 6 5 + 0 14 -18 -4 + 0 -14 + 18 4 4 -5 -1. આવી ગયો જવાબ A ઇન્વર્સ. જુઓ કેવડો મોટો દાખલો થયો. બીજું જવાબ તો ખબર નથી. પહેલાંમાં તો ઓ સાબિત કરવાનો હતો. આ જોઈ લઈએ શું છે, એકવાર ચેક કરી લઉં. બહુ મોટો દાખલો છે એટલે 4.5 એનો 15મો. 1/11 સાચું છે. -3 નો 5 5 -4 -1 બરાબર છે. ઓકે છે, તો થઈ ગયું છે. મોટો દાખલો 4 માર્કનો દાખલો છે. ક્યારેક પૂછાય ભાઈ 4 માર્કમાં, સ્પીડ રાખવાની. હવે જુઓ, એક દાખલા નંબર 16 છે. એ એક્ઝેક્ટ આવો જ છે. એ તમારે ગણવાનો જાતે, એટલે શું પ્રેક્ટિસ થઈ જાય. અઘરું નથી. આમાં નાનું નાનું ધ્યાન રાખીને ગુણાકારમાં સરવાળામાં ધ્યાન રાખવાનું છે. એ દાખલો સહેલો જ છે. એટલે 16મો દાખલો તમારે કરી દેવાનો. એક્ઝેક્ટ આવી જ રકમ છે. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 4.5 પૂરું થઈ જશે. બરાબર છે? આ કરી દો. હવે જુઓ, આ સ્વાધ્યાય 4.5માં છે ને, એક આગળ આપણે 13મો દાખલો કર્યો હતો. આજે આ 15મો કરાવ્યો. 16મો આ તમને ગણવા આપ્યો. અને આ એક ઉદાહરણ તમને ગણવા આપ્યું હતું કે આના પરથી એ ઇન્વર્સ હતું. હવે આ રકમો ક્યારેક MCQમાં પૂછાય છે. આવી ટૂંકમાં આ એટલે એક્ઝેક્ટ આ લખેલું એવું નહીં. આવી રકમ કે આવું સમીકરણ આપેલું હોય, આપણે એ ઇન્વર્સ શોધવાનો હોય. MCQ ખાલી 1 માર્ક. કોઈ શ્રેણી કે આપેલો ના હોય. મોટો 4 માર્કનો દાખલો નહીં. તો બી તમને ખબર છે ખાસું મોટું થાય અને બે બાજુ એ ઇન્વર્સથી ગુણ્યા. રીત તો શીખવાડી મેં તમને. પછી આવે. હવે જોજો, ડાયરેક્ટ કહું છું કઈ રીતે થાય. જોજો ધ્યાનથી. જો આ રકમ MCQમાં હોય તો આના પરથી એ ઇન્વર્સ હતો. શું કરવાનું? આ A² એ જે હોય ને એમાં 1 ઘાત ઘટાડવાની. A² હોય તો એ કરી દેવાનો. એ હોય ને 1 ઘાત ઘટાડો એટલે એ નીકળી ગયો. એ નીકાળી દો, ત્યાં I મૂકી દેવાનો. ક્લિયર? જોજો, આ A² 1 ઘાત ઘટાડો એટલે એ, અને નિશાની બદલી દેવાની માઇનસ. આ એ નીકળી ગયો એટલે 5I, નિશાની બદલવાની એટલે પ્લસ.
બોલો ખ્યાલ આવે? અને છેલ્લે આ આઈના સહગુણકથી ભાગી દેવાના. ખ્યાલ આવ્યો? ઘાત એક ઘટાડવાની. એ હોય ને એક ઘાત ઘટાડો તો એ નીકળી જાય, એટલે એ નીકળી જાય તો એકલો 5 ના વધે શ્રેણિકમાં, ત્યાં આઈ મૂકી દેવાનો, એ નીકળી જાય ત્યાં, અને નિશાની બદલી નાખવાની. જો એ સ્ક્વેર એક ઘાત ઘટાડીએ, આ વત્તા હતું, નિશાની બદલું માઇનસ છે. 5 એ નીકળી ગયો એટલે આઈ, તો 5 આઈ, ઓછા હતું તો વત્તા, અને છેલ્લે આઈના સહગુણકથી ભાગી દેવાનું. બોલો ક્લિયર? સાવ સહેલું છે. જોજો MCQ તમે મોઢે લખી શકો. એ ઇન્વર્સ જોજો ધ્યાનથી. આને એક ઘાત ઘટાડો એટલે સ્ક્વેર, નિશાની બદલું માઇનસ છે. આ 6 એક ઘાત ઘટાડી, નિશાની બદલું +6. આ એ નીકળી ગયો એટલે આઈ, 5 આઈ, નિશાની બદલું એટલે માઇનસ, અને છેલ્લે 11થી ભાગી દઈશ. -a² +6 ઓછા 5 આઈ. હવે મેં તો પૂછી નાખ્યો દાખલો 15, તમારી જોડે હશે, તમે જોઈ લેજો જવાબ. મને આ પાછું યાદ ન હોય શું આવ્યું હતું. ઓકે, તો આવે આજ આવે. એ જ રીતે આ જુઓ, જોજો એ ઇન્વર્સ. આની એક ઘાત ઘટાડું એ સ્ક્વેર, નિશાની બદલું માઇનસ. આની એક ઘાત ઘટાડું 6, નિશાની બદલું એટલે પ્લસ. આની એક ઘાત ઘટાડું એટલે એ નીકળી ગયો, તો ત્યાં મૂકી દેવાનું એટલે 9i, નિશાની બદલું એટલે માઇનસ. આઈનો સહગુણક આ વખતે -4 છે. આમાં જુઓ +7 હતો, +11, નિશાની સાથે આઈનો સહગુણક -4, એનાથી ભાગી દીધું. એટલે હવે આની નિશાની બદલવી પડશે. 1/4 આ માઇનસ અંદર ગુણાઈ દેવાના. a² ઓછા 6a વત્તા 9a. આ જ આવે. અને આ છેલ્લું આવડી ગયું ને? હતો શું થશે? સામે જાય એવું સમજી લેવાનું. એક ઘાત ઘટે એ, નિશાની બદલું માઇનસ. આ એ નીકળે એટલે આઈ આવી જાય, 4i, નિશાની બદલું એટલે પ્લસ. કૌંસની જરૂર નથી. આઈનો સહગુણક તો 1 છે, એટલે કંઈ ભાગવાનું નથી. તો આ જવાબ થઈ ગયો. બોલો ખ્યાલ આવે છે? MCQ પૂછાય તો કઈ રીતે કરવાનું? 4 માર્કના દાખલામાં નહીં હો, આ MCQ માટે છે. 4 માર્કમાં દાખલો પૂછાય ને સીધું ના લખી આવતા 1 માર્ક 2 માર્ક કપાઈ જાય જોવાવાળાની ઈચ્છા. તો પેલી રીત કરવાની, અને બે બાજુ એ ઇન્વર્સ ગુણાઈને. ઓકે, જોઈ લો. હવે જુઓ, આ 4.5માં જે ઇન્વર્સના દાખલા કર્યા ને, એ જ રીતના દાખલા સ્વાધ્યાય 4માં છે, 2-4. તો એ જોડે લઈ લઈએ. સ્વાધ્યાય 4 એનો 7મો દાખલો. જો આ એ ઇન્વર્સ આપેલો શ્રેણિક, આ બી આપેલો છે, એ બી ઇન્વર્સ શોધું છું. એક લેક્ચરમાં આ દાખલો સાબિત કર્યો હતો. એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. અને મેં તમને કીધું હતું કે આને સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. જો આમાં હું એનો સૂત્ર તરીકે ઉપયોગ કરીશ. એ બી ઇન્વર્સ શોધું છું, તો હું બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સનો ગુણાકાર કરી દઈશ સૂત્ર મૂકીને. હવે એ ઇન્વર્સ તો આપેલું છે, એનો અર્થ મારે શોધવાનું શું થાય? બી ઇન્વર્સ. ઓકે, તો હું આનો વ્યસ્ત શ્રેણિક શોધીશ. જોજો, એટલે દાખલો ગણવાનું શરૂ થશે અહીંયાથી. નિશ્ચાયક બી 1 ઓછા 1 0, 2 3 ઓછા 2 ઓછા 2 0 1. આ નિશ્ચાયક, આ શ્રેણિકનો નિશ્ચાયક. આનું મૂલ્ય 1 3 ઓછા 0 ઓછા 2 ઓછા 1 ઓછા 0 ઓછા 2 2 ઓછા 0. તો આ 3 ઓછા ઓછા વત્તા 2 ઓછા 4, 5 ઓછા 4 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ બી ઇન્વર્સ મળે. યાદ કરજો બી ઇન્વર્સનું સૂત્ર. હવે સૂત્ર થયો 1 નિશ્ચાયક બી ઇન્ટુ એડીજે બી. હવે આનું એડીજે શોધવું હોય તો સહઅવયવ શોધવા પડે. શ્રેણિકનું નામ બી છે ભાઈ, તો આપણે લખવું પડે B11. જો વખતે નામ બી છે. આ કેપિટલ લેટર લખાય, પણ શ્રેણિકનું જે નામ હોય એ. અત્યાર સુધી બધા દાખલામાં આપણે એ હતું, તો A11 A12 લખતા હતા. આ વખતે B11. ટૂંકમાં પહેલી હાર પહેલો સ્તંભ આવી રહ્યો. એનો સહઅવયવ 3 ઓછા 0 3. B12 પહેલી હાર બીજો સ્તંભ, એટલે આ બેનો સહઅવયવ. તો આ કેન્સલ.
-1 - 0 -1 નિશાની બદલું એટલે +1. યાદ કરો શા માટે નિશાની બદલી? આ બેનો સહઅવયવ તો આમ આવે -1 - 0 એટલે -1 આવ્યું, તો +1 શા માટે લખ્યું? યાદ કરજો, આ નિશ્ચાયક અથવા શ્રેણિકમાં વચ્ચે ચોકડી પાડો, 4 છેડા આવે ત્યાં આપણે નિશાની બદલવાની છે. અથવા બીજી રીત, આ હાર અને સ્તંભનો નંબર લખેલો જેનો સરવાળો અયુગ્મ એકી સંખ્યા થાય ત્યાં નિશાની બદલવાની છે. 1 2 3 1 + 2 3 એકી સંખ્યા. યાદ આવી ગયું ને? આવડે છો હવે તો? B13 પહેલી હાર ત્રીજો સ્તંભ, તો આ કેન્સલ. 2 - 0 2. 2 1 બીજી હાર પહેલો સ્તંભ એટલે -1 એનો સહઅવયવ, તો આ કેન્સલ. તો આ 2 - 4 -2 અને નિશાની બદલવું એટલે +2. આની બદલવાની નિશાની, આની બદલવાની, આની બદલવાની, આની 4 હોય. B22 બીજી હાર બીજો સ્તંભ એટલે આ 3 એનો સહઅવયવ, તો બીજી હાર બીજો સ્તંભ કેન્સલ. 1 - 0 1. B23 બીજી હાર ત્રીજો સ્તંભ એટલે 0 નો સહઅવયવ, તો બીજી હાર ત્રીજો સ્તંભ કેન્સલ. -2 - 0 -2 નિશાની બદલું એટલે +2. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે આ 0 એનો સહઅવયવ 0 - -6 3 2 ત્રીજી હાર બીજો સ્તંભ એટલે -2 નો સહઅવયવ, તો આ કેન્સલ. 0 - 2 -2 નિશાની બદલું એટલે આની નિશાની બદલવાની. B33 આ 1 નો સહઅવયવ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ કેન્સલ, 3 - -2 5. તો આ સહઅવયવ આવી ગયા. યાદ કરો, ADJB 1 નિશ્ચાયક B, સોરી લખી નાખું ડાયરેક્ટ, જોજો. B 1 1 નિશ્ચાયક B. જોજો ખાસો મોટો દાખલો છે તો થોડુંક સીધું લખાય. જો આ 1/1 લખવાની જરૂર નહીં, નિશ્ચાયક B તો 1 છે. 1/1 ADJB આર્ય સહઅવયવ. યાદ કરો, ADJ સહઅવયવ જ શ્રેણિક. યાદ આવી ગયું? આ સહઅવયવ હોય તો એમાં શું કરવાનું? હારના સહઅવયવ સ્તંભમાં લખવાના. આ 3 1 2 પહેલી હારના સહઅવયવ એનો પહેલો સ્તંભ. 2 1 2 બીજી હારના સહઅવયવ બીજા સ્તંભમાં. 6 2 5 ત્રીજી હારના સહઅવયવ ત્રીજા સ્તંભમાં. તો ADJB અલગ ન બનાવ્યો, સીધું સૂત્રમાં ADJ મૂકી દીધો, ચાલે ને? અને આ તો 1 છે, આ B 1 આવી ગયો. હવે આ સૂત્ર લખીશું, AB 1 તો B 1 × A 1. જો યાદ કરો, દાખલો 9 જ જુઓ આ રકમ. બાકી બધું આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે કે પેલું આ શોધવાનું જોઉં એટલે મને આ સૂત્ર યાદ આવે. રકમ જોઉં તો A 1 આપેલો છે, B આપેલો છે એટલે મને ખબર પડે B 1 શોધવું છે. B 1 શોધવું છે ખબર પડે એટલે આ સૂત્ર યાદ આવે. 1 નિશ્ચાયક B ADJB એટલે પહેલાં નિશ્ચાયક શોધો. હવે ADJ એટલે સહઅવયવ જ શ્રેણિક, તો કે આ B શ્રેણિક છે એના 9 ઘટકના સહઅવયવ શોધ્યા. પછી ADJB સહઅવયવ શ્રેણિક, તો કે હારના સહઅવયવ ક્યાં લખવાના? સ્તંભમાં, એટલે ADJB મળી ગયો. એટલા B 1 મળે. પછી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. બધું જૂનું છે, આપણે શીખી ગયા અગાઉના લેક્ચરમાં. હવે તો કિંમત મૂકીને ગુણાકાર કરી દો. B 1 3 1 2 2 1 2 6 2 5 A 1 આવી રહ્યું 3 - 15 5 - 1 6 - 2 1 - 5 2. આ ઇન્વર્સ તો આપેલો હતો. ગુણાકાર તો આવડે જ છે. આ થઈ ગયો જવાબ. જો ગુણાકાર કરો એટલે ફરી પહેલી વાર પહેલો સ્તંભ 9 - 30 - 21 વત્તા 30. તો જુઓ 9 - 30 વત્તા 30 તો 9. પહેલી વાર બીજો સ્તંભ -3 વત્તા 12 12 - 3 9
ઓછા 12 લ્યો, 12 ઓછા 12 તો 0 થઈ ગયા, તો ઓછા 3 વત્તા 12 ઓછા 12 તો ઓછા 3. ત્રીજો સ્તંભ 3 ઓછા 10 વત્તા 12 તો 3 ને 12 15, 15 ઓછા 10 5. હવે બીજી વાર પેલો સ્તંભ 3 ઓછા 15 વત્તા 10, 3 ને 10 13, 13 ઓછા 15. બીજો સ્તંભ ઓછા 1 6, ઓછા 1 વત્તા 6 એટલે 5, 2 ગુણ્યા ઓછા 2 ઓછા 4, 5 ઓછા 4 એટલે 1. ત્રીજો સ્તંભ 1 ઓછા 5 ઓછા 4 વત્તા 4 0. હવે ત્રીજી વાર પેલો સ્તંભ 6 ઓછા 30 વત્તા 25 તો 6 ને 25 31, 31 ઓછા 30 1. બીજો સ્તંભ ઓછા 2 વત્તા 12, 12 ઓછા 2 10, ઓછા 10 0. ત્રીજો સ્તંભ 2 ઓછા 10 વત્તા 10 તો 2. આવી ગયો જવાબ. આમ તો નહીં હોય ભૂલ, પણ છતાંય ક્યાંક હોય નાની ભૂલ તો સુધાર લેવાની રીત તો આવડી ગઈ ને હવે કમ્પ્લીટ. બરાબર છે. એમાં શું ગુણાકાર ને સરવાળામાં ક્યાંક નાની ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેવાની. બોલો ક્લિયર? જોઈ લો. હવે જુઓ સ્વાધ્યાય 4નો 18મો દાખલો MCQs. આ શ્રેણી કે આપણે આનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે. તો પહેલાં તો નિસ્સહાયક જુઓ જોઈએ x yz માઇનસ 0 તો x yz, બાકી તો બધું 0 0 છે. આ નિસ્સહાયક આવી ગયો. ADJ MCQ જે ડાયરેક્ટ મૂકશો. જો આ x આ કેન્સલ, yz માઇનસ 0 તો એનો સહઅવયવ yz, આ 0 એનો સહઅવયવ 0 માઇનસ 0, આ 0 નો સહઅવયવ 0 માઇનસ 0. ઓકે. આ બીજી યાર જો પહેલી આરના સહઅવયવ ક્યાં લખ્યા? પહેલા સ્તંભમાં. એ જ રીતે બીજી યાર આ 0 તો આ કેન્સલ, બીજી યાર પહેલો સ્તંભ 0 માઇનસ 0 0. આ y એનો સહઅવયવ તો બીજી યાર બીજો સ્તંભ કેન્સલ, xz માઇનસ 0. આ 0 નો સહઅવયવ તો બીજી યાર ત્રીજો સ્તંભ કેન્સલ, 0 માઇનસ 0 0. આ ત્રીજી યાર પહેલો સ્તંભ 0 માઇનસ 0 0. બીજો સ્તંભ ફરી 0. ત્રીજો સ્તંભ z xy માઇનસ 0. આ ત્રણ ઘટક ના આવ્યા એટલે ક્યાંય નિશાની ફેરવાનું ના આવે, આ ડાયરેક્ટ થઈ ગયો. હા જુઓ એ ઇનવર્સ 1 અપન નિસ્સહાયક કે સૂત્ર તો મોટા આવડે ને. ADJ થઈ ગયું. અત્યારે ઓડીમાં આ લખ્યું ADJ, બાકી MCQમાં તો ડાયરેક્ટ જ લખાય ને ઇનવર્સ 1 અપન XYZ નિસ્સહાયક શોધીને, પછી અહીંયા સીધું ADJ લખી નાખાય. આ કાપી નાખાય તો એક રફકામાં બીજું સ્ટેપ આ જવાબ આવી ગયો. પણ જો આને અંદર ભાગી દો બધા ઘટકને, અને XYZ આ ગુણાવાય ને 1 અપન XYZ તો આ શું બચે? 1 અપન x 0 0 0. આ બચે 1 અપન y 0 0 0 1 અપન z થઈ જાય. અને હજુ આને આમ લખવું હોય તો લખી શકાય ને. ઇનવર્સ સ્વરૂપ. બોલો ખ્યાલ આવે? એક સરસ MCQ પૂછવા લાયક. હવે ખાસ સાંભળજો. તમને એમ થાય કે આ એક રફકામનું સ્ટેપ, આ બીજું સ્ટેપ, પછી સર આવું કરવું પડે તો હવે આ તો મોટે ખબર પડી જાય આ વચ્ચે એટલે આ લખાય એમ. હજી એક શોર્ટકટ કહી દઉં, આનાથી એ ટૂંકું કરવું, આ બે સ્ટેપ ના લખવાય તોય. જો આ વિકર્ણ શ્રેણિક છે, યાદ કરો શ્રેણિક પ્રકરણ. અગ્ર વિકર્ણ પર ઘટક હોય, બાકી બધા 0. તેને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક. 2 પોઈન્ટ કહું છું સાંભળજો. વિકર્ણ શ્રેણિક એનો ADJ શોધવાનું કહે ને તો મથવાનું નહીં MCQમાં. આ રકમને આ ADJ જુઓ ધ્યાનથી, તો કે x હોય ને તો આ બેનો ગુણાકાર, y હોય ને તો આ બેનો ગુણાકાર ન્યા, અને z હોય ન્યા xy નો ગુણાકાર છે. તો એક MCQ આ થઈ ગયું ADJ, ડાયરેક્ટ લખી શકો. અને બીજું આ વ્યસ્ત શ્રેણી, તો કે આનું વ્યસ્ત કરી દેવાનું. જો બતાવું કઈ રીતે. એક રકમ હું લખું છું 1 0 0
020 003 તો આ શ્રેણી કે ધારો કે પહેલી રકમ હું પૂછું છું તમને ADJ ખાલી જગ્યા જોજો કોઈ રકમ નહીં ડાયરેક્ટ જવાબ આ અર્થ કર્યો એક્સના સ્થાને YZ બીજા બેનો ગુણાકાર તો કે 1 ના સ્થાને આ બેનો ગુણાકાર 6 2 ના સ્થાને આ બેનો ગુણાકાર 3 અને 3 ના સ્થાને આ બેનો ગુણાકાર 2 હરખું ગોઠવી દો આઈડી આવી ગયો ડાયરેક્ટ સમજાય 1 ના સ્થાને આ બેનો ગુણાકાર 2 ના સ્થાને આ બેનો ગુણાકાર અને 3 ના સ્થાને આ બેનો ગુણાકાર આનો અર્થ એવો થાય જોઈ લ્યો ધ્યાનથી આઈડી છે ડાયરેક્ટ બીજું A ઇન્વર્સ આનું વ્યસ્ત 1 આનું વ્યસ્ત 1/2 આનું વ્યસ્ત 1/3 આ થઈ ગયો જવાબ આ બીજો MCQ આ રીતે બી પૂછાય આ રકમનો ઉપયોગ થઈ શકે સરસ MCQ છે મસ્ત તૈયાર કરજો ઓકે હવે હજુ 2 દાખલા આ રીતના છે સ્વાધ્યાય 4માં તો હવે આજે આટલું રાખીએ છીએ એ 2 દાખલા નવા લેક્ચરથી લઈશું બરાબર છે મળીએ નવા લેક્ચરમાં